હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં। આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આજે આપણે ભણવાના છે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય। આ ચેપ્ટરની અંદર આપણે આજે ભણવાના છે સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 4। આનાથી આગળ આપણે દાખલા નંબર 4 ની અંદર 1 થી 3 દાખલા ગણી ચૂક્યા છીએ। આજે આપણે આનાથી આગળના દાખલા જોવાના છે અને આના સિવાય સ્વાધ્યાય 8.1 8.2 આપણે આગળના વિડિયોઝમાં જોઈ ચૂક્યા છીએ અને તમામ सूत्रों से तेना वीडियो पण आपणे आगळ जोई चूक्या छे। जो तमे न जोया होय तो प्लेलिस्ट में जईने तमे जोई शको छो। तो चालो आज आपणे भणीए दाखला नंबर 4 नो आईवी। तो दाखला नंबर 4 ना आईवी में अहीं कीधुं छे sec 1 + sec a आखाना छेदमां sec a बराबर sin वर्ग a आखाना छेदमां 1 - cos a। हवे आनी साथे एक सूचना आपेली छे अने एमां एम कीधेलुं छे के बंने बाजुनुं आपणे अलग अलग सादुरूप आपवानुं छे, એટલે કે ડાબાનું અને જબાનું अलग अलग सादुरूप आपो। तो આપણે જે રીતે પાઠ્યપુસ્તકમાં કીધું છે એ રીતે કરશું અથવા તો આને ડાયરેક્ટ પણ આપણે આ બાજુમાંથી ડાબી બાજુમાંથી જમણી બાજુ લાવી શકીએ છીએ, પરંતુ આપણે જે કહેવામાં આવ્યું છે એ મુજબ કરવું। તો અહીં આપણે લઈ લેશું સૌપ્રથમ ડાબી બાજુ। તો બંને અલગ અલગ આપવાનું છે। તો પહેલા ડાબી બાજુ 1 + sec a આખાના છેદમાં sec a। तो हवे शुं करशुं? तो sec a बंनेना छेदमां हशे तो 1 छेदमां sec a प्लस sec a ना छेदमां sec a, એટલે આ બંને કેવા થઈ જશે? કેન્સલ। એટલે અહીં કેટલા આવશે? 1 અને 1 छेदमां sec a એટલે શું થઈ જશે? તો કે ભાઈ cos a અને આ વત્તા અહીંથી કેટલા બાકી રહ્યા? તો કે 1। તો ડાબા આપણું એક જ સ્ટેપમાં આવી ગયું। જમણી બાજુ લઈ લઈએ અહીં આપણે તો કે જબા બરાબર શું આપેલું છે? તો કે ભાઈ sin વર્ગ a આખાના છેદમાં છે 1 - cos a। તો હવે એમાં શું કરવું? તો કે આ સાઈડ જે આવ્યું છે એવું લાવવા આપણે પ્રયત્ન કરીએ। તો કે cos a + 1 તો અહીં sin વર્ગ છે તો એમાંથી cos લાવી શકાય? તો કે હા। તો આપણે લાવશું કઈ રીતે? તો કે આના બરાબર થાય 1 - cos a, આવી રીતે 1 - cos વર્ગ a અને આખાના છેદમાં અહીં આપેલું છે 1 - cos a। આ કઈ રીતે આવ્યું? તો એના માટેનું આપણે કારણ દર્શાવી દઈએ કે ભાઈ sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા બરાબર કેટલા થશે? તો કે 1। આ આપણું શું છે? તો કે નિત્યસમ છે। નિત્યસમ sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા બરાબર 1। તો એમાં sin વર્ગ થીટા હોય એટલે કે sin વર્ગ એ છે, અહીંયા આપણે થીટા હોય તો cos ને સામે જવા દો એટલે 1 - cos વર્ગ થીટા, જે અહીં આપણે લખેલું છે। હવે અહીં આપણે 1 નો વર્ગ આવી રીતે કરીએ તો a નો વર્ગ માઈનસ b નો વર્ગ થાય, પણ આપણે આગળના એક સ્ટેપ વધારો કરી દઈએ એટલે તમને સમજવામાં ખ્યાલ આવે। તો અહીં હું આવી રીતે કરું છું કે આ 1 નો વર્ગ માઈનસ cos માટે પણ આવી રીતે લખી દઉં છું કે cos a નો પણ વર્ગ અને એના આખાના છેદમાં અહીં આપી દઉં છું 1 - cos a જે છે એમના એમ। હવે a નો વર્ગ માઈનસ b નો વર્ગ, તો આનું તમને સાદુરૂપ ખબર છે શું આવે? તો કે એક વખત બંનેનો સરવાળો અને એક વખત બંનેની બાદબાકી, અને એ બંને કાઉન્સમાં અને એકબીજા સાથે ગુણાકારમાં। અને આખાના સ્ટેપમાં તો કે આખાના છેદમાં અહીં આપેલું છે 1 - cos a। તો આ 1 - cos a ને આવી રીતે કાઉન્સ કરું તો બંને ભેગા થઈ જાય। તો ઉપર અને નીચે બંને કેવા છે? તો કે સમાન છે, એટલે કેવા થઈ જશે? કેન્સલ થઈ જશે। તો આપણી પાસે વધ્યું 1 + cos a અને આને હું થોડાક એરેન્જ કરું એટલે કે વ્યવસ્થિત ગોઠવું તો કઈ રીતે થશે? તો કે ભાઈ cos a ને આગળ લઈ લઉં અને +1 પાછળ જવા દઉં। તો અહીં તમે બંને જોઈ શકો ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવા છે? તો કે સમાન આવે છે। તેથી આપણે શું કહી શકીએ? તો કે અહીં ડાબા બરાબર જબા, આપણી ડાબી બાજુ અને જમણી બાજુ કેવી આવી ગઈ છે? સમાન આવી ગઈ છે। અને પછી આપણે લખી પણ શકીએ કે અહીં ડાબા બરાબર જબા હોવાથી શું થાય? તો કે 1 + sec a ના છેદમાં sec a બરાબર sin વર્ગ a ના છેદમાં 1 - cos a થાય। ચાલો તો હવે આપણે જોઈએ v એટલે કે 5મા નંબરનો। અહીંયા આપણે આપેલું છે cos a - sin a + 1 અને આખાના છેદમાં cos a + sin a - 1 બરાબર આપણે સાબિત કરવાનું છે cosec a + cot a। તો અહીં શું કરશું? તો કે આપણે
તમને શીખવાડેલું છે કે જ્યારે આપણે સાબિતીના દાખલા હોય ત્યારે જે ડાબુ બાજુ છે એને આપણે શેમાં ફેરવી દઈશું તો કે સાઇન કોસમાં, પણ અહીં ઓલરેડી પહેલેથી જ બધું સાઇન કોસમાં આપેલું છે અને આપણે જવાબ કોસેક અને કોટમાં લાવવાનો છે. તો શું કરશું? તો અહીં રકમમાં આપણે એક વસ્તુ કીધેલી છે કે કોસેક વર્ગ એ બરાબર 1 પ્લસ કોટ વર્ગ એ. આ નિત્યસમનો ઉપયોગ આપણે કરવાનો છે. આ દાખલાની અંદર શું કરવાનું છે તો કે કોસેક વર્ગ એ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોટ વર્ગ એ. આ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીં એ ઉપયોગ કરી અને પછી આ જવાબ લાવવાનો છે. તો શું કરીએ તો કે અહીં સૌપ્રથમ આપણે ડાબી બાજુ લખી દઈએ. ડાબી બાજુ જે આપી છે એમના એમ, એટલે કે અહીં cos a માઇનસ sin a પ્લસ 1 અને આખાના છેદમાં cos a પ્લસ sin a માઇનસ 1. હવે તો કે મારે કોસેક અને કોટ જોતો હોય તો અહીં શું ફેરફાર કરવો પડે એમ વિચારી અને આપણે આગળ વધીએ. તો પહેલી વાત કે cos sin અને 1 આ એટલામાંથી કોના દ્વારા અહીં હું કોસેક અને કોટ લાવી શકું? તો કે વ્યસ્તના વિચાર કરીએ તો કોસના છેદમાં sin હોય તો કોટ આવી શકે? તો કે હા, કોટ આવી શકે. હવે સાઇનના છેદમાં તો કે ભાઈ સાઇનનો વ્યસ્ત કોસેક છે, પણ અહીં શું કરવું પડે તો કે અહીં બીજું કશું કરી શકીએ નહીં કોસેક લાવવા માટે, પરંતુ અહીં એકના છેદમાં તો કે એકના છેદમાં આપણે સાઇન મૂકીએ એટલે શું થાય તો કે કોસેક આવે. એનો મતલબ કોસના છેદમાં સાઇન મૂકો એટલે કોટ આવે, એકના છેદમાં સાઇન મૂકો એટલે કોસેક આવે. તો પછી આપણે એવું કરીએ કે આ બધા જ ને આપણે સાઇન વડે ભાગાકાર કરી દઈએ, સાથે સાથે વચ્ચે સાઇન એ છે એને પણ આપણે ભાગાકાર કરી દઈએ. તો અહીં આવી રીતનું સ્ટેપ બનશે. cos a ભાગાકાર શેના વડે તો કે sin a વડે, ખૂણો a છે એટલા માટે, માઇનસ અહીં sin a તો એના છેદમાં પણ આપણે શું મૂકી દઈએ તો કે sin a. તો અહીં આપણે ફાયદો એ પણ થશે કે sin કેન્સલ થઈ જશે, અને પ્લસ આ 1 તો એકના છેદમાં પણ આપણે શું મૂકી દઈએ તો કે sin a. તો આપણે શું મળી જાય તો કે કોસેક અને સાઇનના છેદમાં કોસના છેદમાં સાઇન એટલે શું મળી જાય કોટ. હવે આ આખાના છેદમાં ખાલી ઉપરનું સ્ટેપ થયો છે, નીચેનું સ્ટેપ બાકી છે. એમાંય સેમ cos a છેદમાં sin a. કેમ તો કે જો જે ફેર તમે અંશમાં કરો એ ફેર તમારે છેદમાં પણ કરવો પડે એટલા માટે. તો કે અહીં sin a અને એના છેદમાં પણ ફરી sin a અને માઇનસ 1 એના છેદમાં પણ sin a. હવે બધા જેમાં ફરતા હોય વ્યસ્તના આધારે એને ફેરવી નાખીએ. કોસના છેદમાં sin શું થશે તો કે એને લખ્યા કોટ a માઇનસ sin અપોન sin તો બંને કેન્સલ એટલે કેટલા આવે તો કે ભાઈ માઇનસ 1 આવે, અને પ્લસ sin લખશું છેદમાં એટલે એને શું કહેવાય તો કે કોસેકનું ફરી જાય અને શું લખાય તો કે કોસેક a એના આખાના છેદમાં. તો કે અહીં નીચે પણ સેમ શું થશે તો કે કોટ a પ્લસ sin કેન્સલ અને એટલે 1 અને માઇનસ એકના છેદમાં sin એટલે શું થઈ જાય તો કે કોસેક a થશે. બરાબર. હવે તો કે હવે મારે જવાબ આવી રીતે જોઈએ છે આ બંને બાજુમાં, તો અહીં હું આ બંનેને બાજુમાં લાવું છું. તો કોસેકને આગળ લઈ લઉં છું તો કોસેક a પ્લસ કોટ a અને માઇનસ 1 ને છેલ્લે, અને આખાના છેદમાં અહીં આ માઇનસ છે એટલે એને પછી રાખું છું તો કોટ a માઇનસ કોસેક a અને પ્લસ 1 આવી રીતે. હવે ઉપર અને નીચે બંનેમાં અહીં કોટ પ્લસ છે, અહીં માઇનસ છે, એક માઇનસ અહીં એક પ્લસ. તો હવે શું કરશું તો અહીં આવી ગયા પછી તો કે અહીંથી હવે એક સ્ટેપનો ફેરફાર કરવાનો છે કે જે રકમમાં આપણે પહેલેથી આપેલું હતું આનો ઉપયોગ કરવાનો છે. તો એનો કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ કેવી રીતે? ભાઈ અહીં ક્યાંય કોસેક વર્ગ નથી, કોટ વર્ગ નથી, તો શું આપેલું છે તો કે ભાઈ 1 છે અને 1 ની જગ્યાએ આપણે આ કિંમત બનાવીને લખી શકીએ. તો અહીંયા હું 1 ને કરતા કરું તો આ કોટ આ બાજુ આવશે એટલે આવી રીતે થાય કે કોસેક વર્ગ a માઇનસ કોટ વર્ગ a બરાબર કેટલા આવી જાય 1. તો 1 ની જગ્યાએ હું આ કિંમત લખી શકું. તો જો ઉપર કોસેક a એમના એમ પ્લસ કોટ a પણ એમના એમ એટલે કે પ્લસ કોટ a પણ એમના એમ રાખી દીધા. હવે તો કે હવે ખાસ ધ્યાન રાખજો અહીં માઇનસ છે પણ આપણી પાસે માઇનસ નથી એટલે આ માઇનસ ને એમના એમ રાખવા પડશે, ને જે કિંમત લખું એ કેમાં લખીશું કાઉન્સમાં, એટલે માઇનસ બધાને લાગુ પડશે. તો અહીં કિંમત કાઉન્સમાં શું લખીશ તો કે કોસેક વર્ગ a
માઇનસ કોટ વર્ગ એ અને આખાના છેદમાં અહીં આપણે જે છે એનું એમ લખશું. અહીં આ એક બરાબર આપણે કિંમત લખીશું નહીં, તો જે છે એનું એમ એટલે કે કોટ એ માઇનસ કોસેક એ અને પ્લસ 1 આ રીતની આપણે કિંમત છે એમને એમ લખી દીધી. હવે તો કે હવે શું કરશું તો કે અહીં જો a નો વર્ગ માઇનસ b નો વર્ગ શું કરી શકો તમે તો કે a નો વર્ગ માઇનસ b નો વર્ગ તો અહીં એવી રીતે કરી દેશું એટલે કે કોસેક a પ્લસ કોટ a અને હવે તમે માઇનસ અને કાઉન્સમાં તો કે અહીં સગડીયો કાઉન્સ કરી દઉં છું. અંદર શું કરી શકીએ તો કે કોસેક a પ્લસ કોટ a એક વખત બંનેનો સરવાળો અને એક વખત બંનેની બાદબાકી તો બીજા કાઉન્સમાં બંનેની બાદબાકી એટલે કે જો અહીં કોસેક a અને કોટ a તો બેનો સરવાળો એક વખત અને એવી જ રીતે કોસેક a અને માઇનસ કોટ a એટલે કે એકની વખત બાદબાકી સગડીયો કાઉન્સ હતો એટલે અહીં સગડીયો કાઉન્સ પૂરો. હવે તો કે આખાના છેદમાં જે છે એનું એમ કોટ a માઇનસ કોસેક a પ્લસ કેટલા આવી જશે 1 બરાબર. છેદમાં આપણે કશો ફેરફાર કરેલ નથી. હવે ઉપર શું કરી શકીએ તો કે ઉપર આ એક ભાગને હું કાઉન્સ આપું એટલે કે બંને ભેગા છે એવી રીતે સમજવું તો આ એક ભાગ અને આમાંથી આ એક ભાગ બંનેમાંથી એક એક ભાગ હું કોમન કાઢી શકું તો કે હા તો બંનેમાંથી એક એક ભાગ કોમન કાઢીશ તો અહીં આ કોમન ભાગ કાઢીશ એટલે અહીં આગળ લખીશ કે કોસેક a પ્લસ કોટ a આ ભાગને શું કર્યો કોમન કાઢ્યો. હવે ભાગ કોમન કાઢું એટલે બાકીનું બીજા કાઉન્સમાં શું તો કે આ ભાગ કોમન નીકળી ગયો તો અહીંથી બધું વયું ગયું તો કેટલા વધશે 1 કશું નહીં રહી તો કેટલાય રહેશે ગુણાકારમાં 1 તો હશે જ એટલે આ કાઉન્સ અંદર ગુણાકાર થાય એટલે ફરી આ કાઉન્સ આવે. હવે અહીં માઇનસ છે તો માઇનસ બરાબર અને અહીં સગડીયો કાઉન્સ આપણે રાખીએ એટલે ખ્યાલ પડે માઇનસ. હવે અહીંથી આ ભાગ એક લઈ લીધો છે કોસેક પ્લસ કોટ એ આપણે કોમન કાઢી લીધો છે તો અહીં શું વધશે તો કે આ એક ભાગ વધશે એ ભાગ કાઉન્સમાં છે તો કાઉન્સમાં જ રાખીશું. કેમ તો કે ભાઈ માઇનસ આગળ છે એટલે ફેરફાર થશે તો કોસેક a માઇનસ શું થાય તો કે કોટ a અને આવી રીતે એને સગડિયા કાઉન્સમાં રાખીશું. આ જે સગડીયો કાઉન્સ છે એ સગડીયો કાઉન્સ નથી એમાં ફેર પડી ગયો શું તો કે એમાંથી આ એક ભાગ મેં આગળ કોમન કાઢી લીધો બંનેમાં સરખું વચ્ચે માઇનસ હતું એટલે આ એક અલગ ભાગ અને એક આખો અલગ ભાગ બંનેમાં કોસેક a પ્લસ કોટ a કોસેક a પ્લસ કોટ a તો કોમન કાઢી લીધું. અહીંથી બધું વયું ગયું તો કેટલા વધે 1 માઇનસના માઇનસ અને અહીંથી આ માઇનસ વાળો ભાગ બાકી રહ્યો તો એ લખી દીધો. સમજાઈ ગયું. આગળ હવે તો કે ભાઈ છેદમાં હજી આપણે કશું કર્યું નથી એટલે કોટ a માઇનસ કોસેક a અને પ્લસ 1. હવે તો કે કાઉન્સ સગડીયો કાઉન્સ છૂટો પાડી દઈએ અંદર જે થતું હોય તે કરી દઈએ તો જો આ એક ભાગ એમના એમ એને કાઉન્સમાં રહેવા દઉં છું. સગડીયા કાઉન્સમાં તમે જોવો એટલે અહીં નાનું કાઉન્સ કરીશું. હવે એક એમના એમ આ માઇનસ હવે હું અંદર આપું છું તો માઇનસ અહીં કોસેક પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ એટલે કોસેક કેવા થઈ જશે તો કે માઇનસ થઈ જશે અને માઇનસ માઇનસ પ્લસ એટલે કોટ કેવા થઈ જશે તો કે પ્લસ થઈ જશે. હવે તો કે છેદમાં જે છે એને એમના એમ છેદમાં છે અહીં કોટ a માઇનસ કોસેક a પ્લસ 1. અહીં આને જરા કાઉન્સ કરો અને હવે એક સ્ટેપ તમે જોજો કે ભાઈ આ એક પ્લસ માઇનસ કોસેક અને પ્લસ કોટ તો પ્લસ કોટ એનો મતલબ આ ઉપરનો કાઉન્સ અને નીચેનો કાઉન્સ બંને સરખા એટલે બંને કેવા થઈ જાય કેન્સલ થઈ જાય. અહીં વચ્ચે ગુણાકાર છે એટલા માટે બરાબર તો બંને કેન્સલ થઈ જાય તો આપણી પાસે શું વધશે તો કે કોસેક a પ્લસ કોટ a. જો અહીં આ તમને ન સમજાય તો તમે આ એક પ્લસ છે એને છેલ્લે જવા દેશો અને કોટને આગળ લઈ લેશો એટલે સીધું થઈ જશે કે પહેલા કોટ એના પછી માઇનસ કોસેક અને પછી પ્લસ 1 એટલા માટે આખો કાઉન્સ અને નીચેનો છેદ બંને કેન્સલ તો આપણી પાસે વધશે ખાલી કોસેક a પ્લસ કોટ a અને જવાબમાં જોશો તો કોસેક a પ્લસ કોટ a
તો શરૂઆત આપણે ડાબી બાજુથી કરી હતી અને છેલ્લે આપણે શું મળી જાય છે તો કે જમણી બાજુ. તો અહીં આપણે લખી દઈશું આવી રીતે કરીને કે જબા. તો અહીં આપણે મેઇન પોઈન્ટ એક હતો કે શેના વડે તો કે અહીં ભાઈ સાઈન વડે અંશ અને છેદમાં ભાગાકાર કરવાનો છે. પછી આગળ આવતા એકની જગ્યાએ જે આપણે આપેલું હતું નિત્યસમનો ઉપયોગ કરવાનો હતો અને પછી અહીં નિત્યસમનો ઉપયોગ કર્યા પછી આપણે સાદુરૂપ આપીએ એટલે આપણે છેલ્લે શું વધે છે તો કે કોસેક a પ્લસ કોટ a અને એ આપણી શું છે તો કે જમણી બાજુ. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું. આનાથી આગળના જે દાખલા છે તે હવે આપણે જોશું આગળના વિડીયોમાં.